નમસ્કાર મિત્રો, ધર્મલોક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે મિથુન રાશિના જાતકો માટે ભાગ્ય બદલનાર સાબિત થઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળદાતા માનવામાં આવે છે। વર્ષ 2026 મિથુન રાશિ માટે કોઈ વરદાનથી ઓછું નથી, કારણ કે આ વર્ષે શનિદેવ તમારી કુંડળીમાં કરોડપતિ બનવાનો પ્રબળ યોગ રચી રહ્યા છે। ચાલો સમજીએ આ પરિવર્તન પાછળનું ગૂઢ રહસ્ય। ધન ત્રિકોણ અને શનિનું સામ્રાજ્ય। વર્ષ 2026માં શનિદેવ આખું વર્ષ તમારા 10મા ભાવ 10th હાઉસમાં બિરાજમાન રહેશે। કાલપુરુષની કુંડળી મુજબ 10મો ભાવ કર્મનો છે અને તેના સ્વામી સ્વયં શનિદેવ છે। જ્યોતિષમાં આ સ્થાનને ધન ત્રિકોણ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે મજબૂત કર્મ જ અઢળક સંપત્તિનું સર્જન કરે છે। જ્યારે કોઈ ગ્રહ પોતાના જ કારક ભાવમાં બેસે છે ત્યારે તે ભાવના ફળોને અનેક ગણા વધારી દે છે। મિથુન રાશિ માટે અત્યારે ન તો સાડાસાતી છે કે ન તો ઢૈયા, એટલે કે શનિદેવ અહીં તમને દંડ આપવા નહીં, પણ તમારા કર્મોનું ઇનામ આપવા બેઠા છે। વરસાદ, શિષ્યો અને પાત્રની ક્ષમતા, એક બોધકથા। શું મિથુન રાશિના દરેક વ્યક્તિ પાસે કરોડો રૂપિયા આવી જશે? આ પ્રશ્નનો ઉત્તર આ વાર્તામાં છુપાયેલો છે। એક ગુરુદેવના 4 શિષ્યો હતા। એક દિવસ અનરાધાર વરસાદ પડી રહ્યો હતો। ગુરુજીએ શિવ પૂજન માટે જળ મંગાવ્યું। એક પહેલો શિષ્ય એક નાની ચમચી લઈને ગયો અને તેમાં થોડું જળ લાવ્યો। તેને લાગ્યું કે ગુરુજીએ ફક્ત આચમન જ કરવું હશે। બીજો શિષ્ય એક ગ્લાસ ભરીને પાણી લાવ્યો। 3 ત્રીજો શિષ્ય મહેનત કરીને એક મોટી ડોલ ભરી લાવ્યો। 4 ચોથો શિષ્ય તે રાત સુધી ન આવ્યો। ગુરુજી ચિંતામાં હતા ત્યારે અચાનક દરવાજે ટકોરા પડ્યા। બહાર જોયું તો તે શિષ્ય એક વિશાળ ડ્રમ ટાંકી ભરીને પાણી લાવ્યો હતો। તે પાણી એટલું વધારે હતું કે તે દરવાજાની અંદર પણ નહોતો આવી શકતો। બોધ, વરસાદ, શનિની કૃપા તો બધા માટે સરખો જ વરસી રહ્યો છે, પણ એ તમારા પર નિર્ભર છે કે તમે તમારી સાથે કેવડું પાત્ર, મહેનત અને વિઝન લઈને નીકળ્યા છો। જો તમે ચમચી જેવી મહેનત કરશો તો પરિણામ પણ તેવું જ મળશે। શનિનો લોખંડનો દંડ અને પ્રતિશોધ। શનિદેવ પાસે દેવગુરુ બૃહસ્પતિ જેવો સોનાનો દંડ નથી, તેમની પાસે લોખંડનો ગદરો છે। શનિ જ્યારે મારે છે ત્યારે એ નિશાન જીવનભર નથી ભૂસાતું, પરંતુ આ નિશાન જ તમને યાદ અપાવે છે કે દુનિયાએ, સમાજે કે પરિવારે ભૂતકાળમાં તમારું જે અપમાન કર્યું છે, તમારી આર્થિક સ્થિતિની જે મજાક ઉડાવી છે, તેનો સકારાત્મક પ્રતિશોધ લેવાનો સમય આવી ગયો છે। શનિદેવ તમને નિખારવા માંગે છે। તે તમારામાં 3 ગુણો જોવા માંગે છે। 1 સમર્પણ, ડેડિકેશન, તમારા કામ પ્રત્યે અતૂટ શ્રદ્ધા। 2 ધૈર્ય, પેશન્સ, ચોથા શિષ્યની જેમ પરિણામ માટે રાહ જોવાની ક્ષમતા। 3 નિરંતરતા, કન્સિસ્ટન્સી, મુશ્કેલી આવે તો પણ કામ ચાલુ રાખવું। શનિની 3 દ્રષ્ટિ અને તેના ચમત્કારો। શનિદેવ 10મા ભાવમાં બેસીને 3 મહત્વની દ્રષ્ટિ કરશે જે તમારા જીવનના જુદા જુદા પાસાઓને પ્રભાવિત કરશે। 1 ત્રીજી દ્રષ્ટિ, 12મા ભાવ પર, વ્યય અને વિદેશ। આ દ્રષ્ટિ શુક્રની રાશિ પર પડી રહી છે। જે લોકો વિદેશ જવા ઈચ્છે છે અથવા મલ્ટીનેશનલ કંપનીઓ સાથે જોડાવા માંગે છે, તેમના માટે 2026 સુવર્ણ વર્ષ છે। 12મો ભાવ રોકાણનો ઇન્વેસ્ટમેન્ટ પણ છે, એટલે કે આ વર્ષે તમે એવા સ્થાને નાણાં રોકશો જે ભવિષ્યમાં તમને કરોડપતિ બનાવશે। 2 સાતમી દ્રષ્ટિ, 4થા ભાવ પર, સુખ અને મિલકત। ચોથો ભાવ આપણું ઘર, વાહન અને માનસિક શાંતિ છે। શનિ નિર્માણ, કન્સ્ટ્રક્શનના દેવતા છે। જો તમે વર્ષોથી ઘર બનાવવાનું કે જમીન ખરીદવાનું સપનું જોતા હોવ તો 2026માં શનિદેવ પાયો નાખવામાં તમારી મદદ કરશે। તમારી મહેનતથી તમે તમારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરી શકશો। 3 10મી દ્રષ્ટિ, 7મા ભાવ પર, વેપાર અને ભાગીદારી। 7મો ભાવ એ 10માંથી 10મો કર્મનું કર્મ છે। તમારા વ્યવસાયમાં એક મોટો ઉછાળો આવશે। નવા બિઝનેસ પાર્ટનર મળશે અથવા જૂના અટવાયેલા વ્યવહાર પૂરા થશે। અવિવાહિત જાતકો માટે લગ્નના પ્રબળ યોગ પણ શનિની આ દ્રષ્ટિ બનાવશે।
શનિને પ્રસન્ન કરવાના ખાસ ઉપાયો. જો તમે ઈચ્છો છો કે શનિદેવની આ કૃપા તમારા પર પૂરેપૂરી વરસે તો આટલું જરૂર કરજો. સેવાભાવ. તમારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કે મજૂરો સાથે પ્રેમથી વર્તો. શનિદેવ મજૂર વર્ગના પ્રતિનિધિ છે. હનુમાન આરાધના. દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીના ભક્તો પર શનિદેવ હંમેશા નરમ રહે છે. આળસનો ત્યાગ. શનિદેવને આળસ જરાય પસંદ નથી. કર્મઠ બનો. ફળ આપવા માટે શનિદેવ બેઠા જ છે. નિષ્કર્ષ. મિત્રો, 2026 એ મિથુન રાશિ માટે માત્ર એક વર્ષ નથી, પણ ભાગ્ય બદલવાની એક તક છે. શનિદેવ તમારી ગાડીને મંજિલ સુધી પહોંચાડવા માટે તૈયાર છે. બસ તમારે સ્ટીયરિંગ મજબૂતીથી પકડવાનું છે. તમને આ વિશ્લેષણ કેવું લાગ્યું? કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો અને તમારી રાશિ વિશે વધુ જાણવા માટે ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો દિવસ અને વર્ષ મંગલમય રહે તેવી જ પ્રાર્થના. જય શ્રી રામ.